મોરબી નકલી ટોલ નાકાના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ત્રણ અઠવાડિયા બાદ પણ ખુદ ફરિયાદી પોલીસ પકડી શકી નથી એક પણ આરોપી। પોલીસ અલગ અલગ સ્થળે તપાસ કરી રહી છે। જામનગર, ખંભાળિયા, રાજકોટ, પોરબંદર, ભુજ અને વઘાસિયા નજીક પણ તપાસ કરવામાં આવી, પણ એક પણ આરોપીઓને પકડવામાં સફળતા મળી નથી। ત્યારે પોલીસ આરોપીઓને છાવરી રહી છે કે આરોપીઓ માથે મોટા વ્યક્તિઓના આશીર્વાદ છે અને તેને કારણે નથી પકડી શકાતા, તે પણ એક મોટો સવાલ છે। તો આ તરફ તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કરી વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપી દીધો છે। નકલી ટોલ નાકાનો પર્દાફાશ થયા બાદ મામલતદાર સહિત 4 સભ્યોની કમિટી બનાવી હતી। મામલતદાર, ટીડીઓ, વાંકાનેર સિટી પીઆઈ અને હાઈવે ઓથોરિટીના અધિકારીએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે, પરંતુ એક પણ આરોપી પોલીસ પકડ સુધી હજુ પહોંચ્યો નથી। તો મોરબી નકલી ટોલ નાકાનો જે સમગ્ર કૌભાંડ છે તેને પર્દાફાશ થઈ ગયો અને ખુદ પોલીસ છે તે ફરિયાદી બની હતી, ફરિયાદ નોંધાઈ હતી અને તેને પણ 3 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ એક પણ આરોપી પોલીસ પકડી શકી નથી। જયરામભાઈ પટેલના પુત્ર અમરીશ પટેલ છે તે મુખ્ય આરોપી છે અને છતાં કોઈ કાર્યવાહી હજુ થતી દેખાઈ રહી નથી। ત્યારે હવે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે પોલીસ આખાડા કાન કરી રહી છે, કોઈને પકડી નથી શકતી, કે પછી આરોપીઓ છે તેના પર મોટા લોકોના આશીર્વાદ છે અને તેને કારણે જ કાર્યવાહી નથી થઈ રહી। પાર્થ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, 3 અઠવાડિયાનો સમય વીતી ગયો છે, છતાં પણ કાર્યવાહી નથી થઈ રહી, એક પણ આરોપી પકડાયો નથી, શું કારણ હોઈ શકે? વાંકાનેર ડુપ્લિકેટ ટોલ નાકાનો મામલો સામે આવ્યા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને નામજોગ જયરામ પટેલના જે પુત્ર છે અમરસિંહ પટેલ, વઘાસિયા ગામના સરપંચ ધંભા સહિતના જે લોકો છે તે નામજોગ 5 અને બીજા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આજે 21 દિવસનો સમય વીત્યા છતાં પણ હજુ સુધી પોલીસ તેમને પકડી શકી નથી અને પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવતા હોવાના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે ને અત્યારે પણ પોલીસ પાસેથી માહિતી મેળવી હતી તો રાજકોટ, કચ્છ, જામનગર સહિતના જે જગ્યા છે ત્યાં પર તપાસ કરવામાં આવી હોવાના ગુણગાન ગાવામાં આવ્યા હતા, પરંતુ 21 દિવસનો સમય વીત્યા છતાં પણ હજી સુધી એક પણ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી નથી કે એક પણ આરોપીઓ જે છે એ હાજર થયા નથી। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે અને આ જે આરોપીઓ છે તેમના ક્યાંક ને ક્યાંક મોટા માથાઓ સાથે સંકળાયેલા છે અને ક્યાંક મોટા નેતાઓ સાથે પણ આ લોકો સંકળાયેલા છે। શું તેના આશીર્વાદ આ લોકો પર રહેલા છે, તેવા જે અનેક સવાલો છે જે ઉઠી રહ્યા છે ને જેના કારણે પણ પોલીસની કામગીરી નિષ્ફળ સાબિત થતી હોય તેવું પણ લાગી રહ્યું છે। સીમા, જે આભાર પાર્થ સમગ્ર જાણકારી માટે। તો મોરબીનું ટોલ નાકું, જે નકલી ટોલ નાકું ચાલતું હતું, પર્દાફાશ થયો, આટલો સમય થયો, છતાં પણ કાર્યવાહી નથી થઈ રહી ને આ તમામ સમયગાળા દરમિયાન જયરામ પટેલના જે પુત્ર અમરીશ પટેલ મુખ્ય આરોપી છે તેને લઈને જયરામ પટેલ પોતાના પુત્રને બચાવવા માટે જે હવાત્યા મારી રહ્યા છે તેના પણ અનેક સમાચાર સામે આવ્યા હતા। ઓડિયો ક્લિપ પણ ઘણી બધી વાયરલ થઈ ચૂકી છે કે જેમાં જયરામ પટેલ કે તેમની સાથેના લોકો અમરીશ પટેલને બચાવવા માટેના કામમાં લાગેલા હોય તેવું લાગતું હતું અને છતાં અત્યારે પ્રશ્ન એ છે સૌથી મોટો કે કેમ કોઈ આરોપીઓ હજુ નથી પકડાયા। પિયુષ સોલંકી પીઆઈ છે વાંકાનેરના, તેઓ ફોન લાઈન પર જોડાયા છે। પિયુષભાઈ, સ્વાગત છે એબીપી અસ્મિતા પર। મોરબીનું નકલી ટોલ નાકું કૌભાંડનો પર્દાફાશ થયો, આપ એટલે કે પોલીસ ખુદ ફરિયાદી છે, 21 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં આરોપીઓ કેમ પોલીસ પકડથી બહાર છે? હેલો જી પિયુષભાઈ। હા, આરોપીની તપાસ ચાલુ કરીએ છીએ બધી જગ્યાએ, તો સુગાવાલા હાથે એની જગ્યાએ ઉઠક બેઠક વાળી જગ્યાએ હાથે મળી આવતા નથી, મળી આવશે એટલે ધરપકડ કરશું, એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે મળશે એને। જી પિયુષભાઈ, અમરીશ પટેલને લઈને કોઈ તપાસ કરવામાં આવી રહી છે ખરા? એમની પણ તપાસ, બધા આરોપીની તપાસ કરવામાં આવેલ છે તમામની। તો કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, ક્યાં સુધીમાં પકડાશે આરોપી મળી આવશે એટલે તરત ધરપકડ કરવામાં આવશે, જે કઈ માહિતી હશે આપણે જણાવવામાં આવશે। 21 દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે, તો શું કારણ છે કે હજુ પણ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે? હજી સુધી આરોપી મળી આવતા નથી, બીજું કોઈ કારણ નથી કે। તો હવે કઈ રીતે કામ કરવામાં આવશે આરોપીઓ ઝડપથી પકડાય તેના માટે? બીજી ડિટેલ્સ મેળવી અને બીજી
હાથે એ આરોપીની તપાસ ચાલુ છે હજી. દરોડા પાડવામાં આવ્યા છે ક્યાંય આરોપીઓને પકડવા માટે? અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી છે બધી જગ્યાએની. એટલે માત્ર તપાસ કે પછી હવે નક્કર કાર્યવાહીની પણ આશા રાખી શકાશે? રાખી શકે મળી આવે તરત ધરપકડ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે છે. આપની કામગીરીમાં કઈ વિલંબ નાખતું હોય એવું તો નથી ને કે ના, કોઈને એવું કાંઈ નથી. અડચણ હોય તેને કારણે કોઈ અડચણ કામગીરી ના નથી. થતી હોય? ના, કારણ કે ના. હવે ગણગણાટ એવો પણ શરૂ થયો છે. ના, એવું કાંઈ નથી, કોઈ નથી. કારણ કે ગુજરાત પોલીસ છે એ ખૂબ જ સક્ષમ છે. કોઈ પણ આરોપી હોય, ગુજરાત બહાર જઈને વસ્યા હોય તેને પણ પકડી પાડતી હોય છે, વિદેશમાંથી પણ ખેંચી લાવે છે આરોપીઓને. તો ત્યારે શું કારણ છે કે મોરબીના નકલી ટોલ નાકાના આરોપીઓ 21 દિવસ છતાં હજુ પોલીસ પકડથી બહાર છે? કેમ નથી પકડી શકતી? પકડવાની અમારી પ્રક્રિયા ચાલુ છે, મળી આવશે એટલે અટક કરશું, મળી આવશે જે કઈ હકીકત મળશે એ મુજબ. બરાબર. જી આભાર એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. તો આ હતા વાંકાનેરના પીઆઈ પિયુષ સોલંકી અને માત્ર તે કહી રહ્યા છે તપાસ ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે. કઈ દિશામાં તપાસ ચાલી રહી છે તેને લઈને કોઈ ફોડ પાડવામાં નથી આવી રહ્યો. નકલી ટોલનાકા કાંડમાં વાંકાનેર પોલીસની માત્ર વાર્તા છે. આરોપીઓની શોધખોળ ચાલી રહી હોવાની પોલીસની વાર્તા જ સામે આવી રહી છે, કારણ કે નક્કર કામગીરી થતી હજુ સુધી તો દેખાઈ નથી રહી. તપાસની પીઆઈની માત્ર વાર્તા છે. એબીપી અસ્મિતા સાથે જોડાયા હતા વાંકાનેરના પીઆઈ પિયુષ સોલંકી. તેમને પૂછવામાં આવ્યું કે 21 દિવસ વીતવા છતાં હજુ સુધી કેમ આરોપીઓ પકડાયા નથી, તો તેમનો જવાબ હતો તપાસ ચાલી રહી છે. ક્યાં તપાસ ચાલી રહી છે, કઈ કામગીરી કરવામાં આવી, ક્યાંય દરોડા પાડ્યા કે નહીં, તમામમાં માત્ર તપાસ ચાલી રહી છે એવો જવાબ સાંભળવા મળ્યો.